નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ વાતોમાં। આજની આપણી વાર્તાનું શીર્ષક છે ઓઢો ખુમાણ। આસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠા દરબાર ઓઢો ખુમાણ દાંતણ કરે છે। પ્રભાતમાં કરણ મહારાજનો પહોર ચાલે છે। બરાબર એ જ ટાણે પરગામથી કોઈ એક બાઈ પોતાની સાથે એક 15 વર્ષના કિશોરને આંગળીએ વળગાડી ડેલીમાં થઈને ગઢની અંદર આવીને ઓરડે ચાલી ગઈ। ભગા ડેર! ઓઢા ખુમાણે આ અજાણ્યા પગલાં ઉપરથી વહેમાઈને પોતાના ચાકરને કહ્યું, જાઓ તપાસ કરો, કોણ મહેમાન આવ્યા છે। ભગો ડેર ઓઢા ખુમાણનો વફાદાર જોધો હતો। ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આઈ પોતાના ખોળામાં લઈને બેઠેલા છે। એને મોઢે ને માથે હાથ પંપાળી રહ્યા છે અને વડારણ આખી વિતક વાર્તા સંભળાવે છે। માળી, આ દીકરા પાલીતાણા દરબાર નોંઘણજીના કુંવર થાય। એમનું નામ ઉનડજી। અટાણે એમના કાકા અલ્લુજી ગાદીએ ચડી બેઠા છે અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે। આ વાતની બાતમી અમારા કાને પડી। માં બિચારા ફફડી હાલ્યા। દીકરો કોને જઈ સોંપવા? અલ્લુજીની ધાકના માર્યા કોણ સાચવે અને પૈસાને લોભે દગોય કોણ ન રમે? આય એકાએક મારા માને આપા ઓઢો ખુમાણ સાંભળ્યા। એણે મને કહ્યું કે આપો મારા જીભના માનેલ ભાઈ બરોબર છે, એના ખોળામાં મારા ઉનડ આશરો પામશે। જા જટ આપાને સોંપી દે। વીરને કહેજે કે બોન ઓળખતી પાળખતી નથી તોય ભાઈ કહીને ભાણેજના રખવાળા ભળાવે છે। વાત સાંભળીને ઓઢા ખુમાણના ઘરવાળા બાઈનું અંતર ભીનું થઈ ગયું। ઉનડજીને હૈયા સમો દાબી લીધો અને પાછું વડારણને પૂછ્યું, તઈ બાપ તમે એકલા કાં આવ્યા? માને કેમ ન લાવ્યા? અરે આય મા તો અલ્લુજીની કેદમાં કહેવાય। જરાક જાણ થાય તો અલ્લુજી નીકળવા શેના આપે? હું તો અધરાતે આ દીકરાને લઈને છાની માની નીકળી આવી। તે રસ્તામાં ધરતી અમને માકારો કરતી હતી। કેમ શું? રસ્તે રૂપાવટી ગામ આવ્યું। રૂપાવટીમાં કાકો ભગવત સંગ રહે। ત્યાં કુંવર સાટું હજામ હોકો ભરવા ગયો। કાકાને ખબર પડી કે ઉનડજી ભાગી જાય છે। અલ્લુજીએ તો ઉગતો સૂરજ એને પૂજવાનું કોણ ભૂલે? કાકાએ હોકામાં સોમલ ભેળવી તમાકુ ભરાવી। હજામ પીતો પીતો આવ્યો અને થોડી વારમાં તો માર્ગે ઢળી પડ્યો। ભગવાનના રખવાળા તે કુંવર બચી ગયા। માંડ અહીં તમારે ખોળે પહોંચ્યા છીએ। આય મારા માને માથે તો વળી હવે થવાની હોય તે ખરી। ભગાડેર આઈએ કહ્યું, કુંવર ઉનડજીને ડેલીએ તેડી જાઓ અને કાઠીને કહેજો કે આખ્યુંની ઓળખાણ વિનાની રજપૂતાણીએ વિશ્વાસે વીર પહેલી માગેલ છે। સાચા ધરમભાઈને શોભે તેવું કરી દેખાડ્યો। દાંતણની ચીરોને ધરતી પર મેલીને મોઢું ધોઈ જેમ ઓઢા ખુમાણે ઉગતા સૂરજ સામા હાથ જોડ્યા અને સ્તુતિ કરી કે ભલે ઉગા ભાણ તું હારા ભામણા, મરણ જીયણ લગમાણ રાખો કાશ પરાઉત। તેમ કુંવરને આંગળીએ વળગાડીને ભગો ડેર ચોપાટમાં આવ્યા। ઓળખાણ આપીને વડારણે કહેલી આખી વાત વર્ણવી। તેમ તો ઓઢા ખુમાણની છાતીમાં ગર્વભરી ભક્તિ ઉભરાઈ। એ બોલ્યા, આય બાપ ઉનડ, આવ તને પાલતાણીની ગાદી ઉપર બેસાડું એમ કહી કુંવરને પોતાના ખોળામાં બેસાડ્યો। એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક કુમારના મોંમાંથી એક અટ્ટહાસ્ય નીકળી ગયું। ઉનડજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોળામાં ચડી બેઠો, પણ ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરી। એણે પૂછ્યું, કેમ મેરામભાઈ, તમારા હસવાનો મરમ શું છે? મરમ બીજો શું, તમારે કહીએ કાંઈ ત્યાં ખોળામાં પાલિતાણીની ગાદી આવી પડે છે। ઓઢા ખુમાણે તો એમ બોલાય પણ ભાયડા હોય તે વિચારીને બોલે। ઓઢો ખુમાણ જરી ઝાંખા પડ્યા, પછી એક ઘૂંટડો પીધો હોય તેમ બોલ્યા, ખરું છે મેરામભાઈ, લ્યો ત્યારે આ ખોળામાં જ ઉનડજીને બેસાડી રાખી પરબારા પાલિતાણીની ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી આસોદરનું પાણી હરામ છે। એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજળી ભરીને નીચે ઢોળી ચોપાટમાંથી ઊભા થઈ ગયા અને હુકમ કર્યો, લાવો મારી ઘોડી। ઘોડી પર બેસી અંગે હથિયાર ધરી ઓઢો ખુમાણ ચાલી નીકળ્યા। ખોળામાં કુંવર ઉનડજી બિરાજે પોતાના 12 ગામની અંદર સંદેશા પહોંચ્યા કે 100
ઘોડે સવાર આવીને આજ રાતે મને 5 ટોબરાની પાદર ભેગા થાય. એ પ્રમાણે 1200 શસ્ત્રધારી યોદ્ધાના ઘોડા આવીને 5 ટોબરામાં હણહણી ઉઠ્યા. રાતને ત્રીજે પહોરે ચીબરી બોલી. એ ચીબરીની ભાષા પારખીને સાથેનો શુકનવાળી મેર બોલ્યો, આપા, જો અત્યારે ઘોડા ઉપાડો તો શુકન કહે છે કે એક પણ યોદ્ધાને એક છોય ફાળ પણ ઈજા નહીં થાય. વિના જખમે પાલીતાણું લેવાશે. ફોજ ચડી ચૂકી. પોહ ફાટતા પાલીતાણાને પાદર પહોંચ્યા. દરવાજો ખુલ્યો કે તરત તમામ પાલીતાણાની અંદર પેસી ગયા અને ધીંગાણું આદર્યું. રાજના અમીરોએ, પ્રજાજનોને અને સૈનિકોએ ઓઢા ખુમાણના ખોળામાં ઉનળજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા. તમામ સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નથી, પોતાના બાળ રાજાના હિતનું છે. કોઈએ સામા શસ્ત્ર ન ઉગામ્યા, પણ દરબારગઢની દેલી પર કેસર ભાથી નામનો એક રજપૂત પોતાના 80 ઘોડેસવારોને લઈને સામે ઊભો રહ્યો. ઓઢા ખુમાણે એને બહુ સમજાવ્યો, કેસર, હું પાલીતાણા ધણીની ખાતર આવ્યો છું. મારે પાલીતાણાનો દાણો ન ખપે. તું ખસી જા. આપા ઓઢા ખુમાણ, આજ આ બુઢા દાંતની અંદર અલ્લુજીનું અન્ન ભર્યું છે. હું રજપૂત છું, એક ભવમાં 2 ધણી નહીં કરું. કેસર ભાતીએ એવો જવાબ દઈને અવતાર દીપાવ્યો. ધીંગાણું જામ્યું અને બંને બાજુ શૂરવીરો હતા. કેસરના જોધા કપાવા લાગ્યા. ઓઢાના આદમીઓ પણ ઉડવા લાગ્યા. સૌ યુદ્ધમાં તલ્લીન છે, કોઈનું ધ્યાન નથી. તેવામાં માઢમાયથી અલ્લુજી દેખાણો. હાથમાં પ્રચંડ સાંગ હતી. તે અલ્લુજીએ બરાબર ઓઢાની ઉપર તાકીને ફેંકી. પલવારમાં ઓઢો અને કુમાર ઉનળજી બંનેનો જીવ નીકળી જાત. પણ નિમક હલાલ ભગા ડેરે જોયું કે પોતાનો ધણી અને પાલીતાણાનો ધણી બેય ઉઠશે. એણે પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો. ઉપરથી પડતી સાંગ એની છાતીને સીરી જમીનમાં પેઠી. પોતાનો માલિક બચી ગયો એ બધું પલમાં બન્યું. અલ્લુજી હથિયાર વિનાનો થઈ ગયો. ઓઢાએ ભાલાનો ઘા કર્યો. અલ્લુજીની ખોપરી ફાડીને ભાલું પાછું વળ્યું. એ જ દિવસે દરબાર ભરીને ઓઢા ખુમાણે કુંવર ઉનળજીને પાલીતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને બંદીજનોએ ઓઢા ખુમાણને બિરદાવ્યો કે ઘાટોડે ઘડિયો તુને લૂણ તણા માટે આયે માણા એતી હુંતી ઓઢિયા. હે લુણા ખુમાણના દીકરા ઓઢા ખુમાણ, તને જ્યારે પ્રભુરૂપી કુંભારે ઘાટોડે ઘડ્યો ત્યારે તેની પાસે બસ એટલી જ તને બનાવવા પૂરતી જ માટી રહી હતી. તે પછી એણે શૂરવીરો સર્જ્યા જ નથી. વાર્તા સમાપ્ત. વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.